हेलो दोस्तों, वेलकम बैक टू सिम्प्लीफाइड मैथ्स। આપણે દોસ્તો છેલ્લે 7.9 7.10 સ્વાધ્યાયો આપણે ઓનલાઈન લેક્ચરમાં જોઈ લીધા છે. આજના ભાગ 24માં હવે આપણે ત્યાંથી આગળ જઈએ છીએ, જે આપણે કદાચ સ્કૂલમાં પતી ગયો છે ટૉપિક, પણ હું અહીંયા એક ઓનલાઈનમાં ફરી ફટાફટ બતાવી દઉં છું કે નિયત સંકલનના કેટલાક ગુણધર્મો છે. ગુણધર્મો કહો કે એને પ્રમેયો પણ કહી શકો. જૂની બુક હતી આપણી, એમાં પ્રમેયો તરીકે આપેલા અને એની સાબિતી પણ પૂછતા. હવે આપણે ગુણધર્મોને ઉપયોગ તરીકે યાદ રાખવાના રહેશે. હવે એમાં સૌથી પહેલો ગુણધર્મ એવો છે દોસ્તો કે ઇન્ટિગ્રેશન ઓફ a ટુ b fx dx હોય તો ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ ft dt a ટુ b. ઓકે, એટલે આ ગુણધર્મ શું કહેવા માગે છે? આ તમે બંને બાજુ જુઓ તો લિમિટ બદલાઈ નથી. a થી b. અહીંયા fx dx લખ્યું, અહીંયા ft dt લખ્યું. એટલે ચલનો કોઈ વેલ્યુ ચલ ઉપર આધારિત નથી. નિયત સંકલન છે એનું મૂલ્ય ચલ પર આધારિત નથી. આ એનો મતલબ છે. ઓકે, નિયત સંકલિત જે છે એ નિયત સંકલિતનું મૂલ્ય ચલ પર આધારિત નથી. આવું કહી શકાય, ચલ પર આધારિત નથી. ઓકે, મતલબ કે લિમિટ જો બદલાય ને દોસ્તો, આ એ થી બી છે એની બદલે કંઈ પણ લિમિટ બદલો તો આન્સર બદલાય, બાકી જવાબ બદલાતો નથી. બરાબર છે? ઓકે, ચાલો. ત્યાર પછી બીજો ગુણધર્મ એનો એવો છે કે ઇન્ટિગ્રેશન ઓફ a ટુ b fx dx હોય, ઓકે, તો ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ ઇન્ટિગ્રેશન ઓફ b ટુ a fx dx. ઓકે, મતલબ શું કહેવા માગે છે આ ગુણધર્મ? કે જ્યારે તમે આ સીમાઓની અદલાબદલી કરો, લોઅર લિમિટ અપર લિમિટના સ્થાન અદલબદલ કરો, તો નિશાની શું મૂકી દેવાની આગળ? માઇનસ. ઓકે, રાઈટ. અચ્છા, હવે જનરલી આવું ક્યારે કરવું પડે દોસ્તો? આ ધ્યાનમાં રાખવાનું છે. આપણે રૂબરૂ પણ ચર્ચા થયેલી છે કે અધઃ સીમા એટલે કે લોઅર લિમિટનો મતલબ જેની કિંમત નાની હોય, અને ઉર્ધ્વ સીમા એટલે અપર લિમિટ મતલબ એની કિંમત મોટી હોય. પણ ક્યારેક કોઈ દાખલાઓ ગણતા આદેશ લેતા એવું થશે કે અહીંયાની કિંમત લોઅર લિમિટના સ્થાને મોટી સંખ્યા આવી જશે, અપર લિમિટના સ્થાને નાની સંખ્યા આવી જશે. તો એ વખતે તમારે અદલાબદલી કરી દેવી પડે અને લોઅર લિમિટ એટલે કે નાની કિંમતને લોઅર લિમિટ બનાવી દેવાની અને મોટી કિંમત હોય ને અપર લિમિટ બનાવી. એટલા માટે આની જરૂર પડે. એટલે હંમેશા આમાં યાદ રાખવું કે a લેસ દેન b હોવું જોઈએ, મતલબ કે લોઅર લિમિટ લેસ દેન અપર લિમિટ હોવું જોઈએ. બરાબર? ઓકે, આ બીજો ગુણધર્મ છે. ત્યાર પછી ત્રીજો ગુણધર્મ છે. ઓકે, એ ત્રીજો ગુણધર્મ છે ને એ થોડો અગત્યનો છે દોસ્તો, વેરી ઇમ્પોર્ટન્ટમાં લખું છું. હવે એનું કારણ છે કે એનો ઉપયોગ છે ને બહુ થશે. આ બધા ગુણધર્મોનો ઉપયોગ તો થશે, એવું નથી કે નહીં થાય, પણ આ જે છે એનો ઉપયોગ ખૂબ જ થશે કે જો a લેસ દેન c લેસ દેન b હોય, ઓકે, મતલબ કે એક કિંમત c a અને b ની વચ્ચે હોય, તો ઇન્ટિગ્રેશન ઓફ a ટુ b fx dx હોય તો તમે આ લિમિટ a થી b ના બે ભાગ કરી શકો. વચ્ચે c છે ને એટલે a થી c fx dx કરી શકો અને વત્તા c થી b fx dx. આવું તમે કરી શકો. બરાબર? હવે આને વ્યાપક રીતે પણ આ ગુણધર્મને યાદ રાખજો કે નોંધ, આ ગુણધર્મને વ્યાપક રીતે પણ ઉપયોગ કરાય. ઓકે, આ જે ગુણધર્મ છે વ્યાપક રીતે એટલે શું કહેવા માગું છું? તો કે આમાં મેં બે ભાગ કર્યા ને, બરાબર? તો વ્યાપક રીતે પણ ઉપયોગ કરી શકાય. વ્યાપક એટલે બે ભાગ નહીં, પણ 3 ભાગ પણ કરી શકો, 4 ભાગ પણ કરી શકો, 10 ભાગ પણ કરી શકો. સપોઝ કે ભાઈ તમને અહીંયા લિમિટ આપી છે 0 થી 2π. કોઈ ત્રિકોણમિતિનો દાખલો હોય 0 થી 2π હોય, તો આપણને ખબર છે કે 0 થી 2π એટલે 4 ચરણ છે, તો તમે એને 4 ભાગ કરી શકો. પેલું ઓલ એસટીસીની માથાકૂટ ના થાય. 0 થી π, π થી
0 થી π/2, π/2 થી π થી 3π/2, 3π/2 થી 2π. એટલે 4 ભાગ પણ કરી શકો, 3 પણ કરી શકો, 2 પણ કરી શકો, ગમે તેટલા કરી શકો. બરાબર. એટલે આ ગુણધર્મને વ્યાપક રીતે પણ ઉપયોગ કરી શકાય છે. ઓકે. મતલબ શું કે ભાઈ આ તો જસ્ટ એમ જ રકમ લખ્યા વગર તમને બતાવું કે 0 થી 10 હોય ને કંઈ પણ 0 થી 10 fx dx હોય તો તમે 0 થી 1 પછી 1 થી 2 એમ કરતાં કરતાં ક્યાં સુધી 9 થી 10 આ રીતે કરી શકો. બરાબર. fx dx આ ચાલે. 0 થી 1, 1 થી 2, 2 થી 3, 9 થી 10 સુધી ગમે તેટલા ભાગ કરી શકો. મેં 10 કર્યા એટલે 10 એવું નહીં, કંઈ પણ કરી શકો. બરાબર છે. તો આ બધા ગુણધર્મોને થોડા ધ્યાનમાં રાખજો દોસ્તો. આ બહુ કામના ગુણધર્મો છે. ઓકે. પછી એક ગુણધર્મ આવો છે કે ઇન્ટિગ્રેશન ફ્રોમ a to b હોય, a to b fx dx હોય, બરાબર. તો ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ f ઓફ a પ્લસ b માઇનસ એક્સ dx ફ્રોમ a to b. એટલે કે આ ગુણધર્મ શું કહેવા માગે છે કે તમે એક્સના સ્થાને જો આ બંને લિમિટનો સરવાળો એટલે કે a વત્તા b માઇનસ એક્સ મૂકો તો પણ એના જવાબમાં કોઈ ફરક પડતો નથી. જવાબમાં એનું આ સ્વરૂપ બદલાઈ જશે. આ રકમ હશે અને એનું સ્વરૂપ બદલાઈ જશે. પણ આનો જવાબ શોધો અને આનો જવાબ શોધો તો બંનેના જવાબ કેવા આવે? સરખા જ આવે. અને આ ગુણધર્મને લીધે ઘણી વખત છે ને દાખલો આપણે સરળ થઈ જાય છે સમજાવવા માટે, એટલા માટે. ઓકે, રાઈટ. એટલે આ પણ આઈએમપી ગુણધર્મમાં ધ્યાનમાં રાખીશું. આ બધાનો ઉપયોગ આપણે સ્વાધ્યાયમાં આવશે જ, એટલે તમને ઓટોમેટિક સમજાવવાના જ છે. એટલે ચિંતા ના કરશો. બરાબર છે. ત્યાર પછી પાંચમો ગુણધર્મ લઈએ. તો ગુણધર્મ નંબર 5. તો પાંચમો ગુણધર્મ જે છે એ હમણાં જે ચોથો લખ્યો ને સેમ એનો જ વિશિષ્ટ કિસ્સો કહેવાય એવું છે. 0 to a fx dx હોય ને, ઓકે, તો 0 to a f of a minus x dx. તો એ જ થયું કે નહીં? આ જોવા જાઓ તો આમ શું કર્યું કહેવાય આપણે? લોઅર લિમિટ વત્તા અપર લિમિટ કરો, આ બેનો સરવાળો કરો તો a ઓછા એક્સ. તો એ જ થયું ને, સેમ જ થયું, રાઈટ. તો આને પણ એક અલગ ગુણધર્મ તરીકે એ લોકોએ આપ્યો છે. એટલે આ પણ આઈએમપી ગુણધર્મમાં આવશે. બરાબર ને? ઓકે, રાઈટ. ચાલો, ત્યાર પછી છઠ્ઠો ગુણધર્મ છે. હવે એક બે ગુણધર્મ એવા છે જેનો કમ્પેરેટિવલી ઓછો ઉપયોગ છે. પણ ઓછો ઉપયોગ છે પણ એ તકલીફ ઉલટાની, કારણ કે એ બહુ રેર દાખલાઓમાં ઉપયોગમાં આવે અને એ દાખલાઓ કેવા હોય? પાછા 3 ને 4 માર્ક્સના દાખલાઓ હોય અને એની અંદર ઉપયોગ આવે ને આપણે જેનો ઉપયોગ બહુ ઓછો કરતા હોય એટલે એક્ઝામમાં ઇમિડિયેટલી યાદ જ ના આવે, એવું બની શકે. એટલે જોજો 0 થી 2a fx dx હોય સપોઝ, ઓકે, તો ઇઝ ઇક્વલ ટુ 0 થી a fx dx અને વત્તા 0 થી a f ઓફ 2a માઇનસ એક્સ dx. આવો ગુણધર્મ છે, 2a માઇનસ એક્સ dx. ઓકે, બંનેમાં 0 થી a છે, ધ્યાન રાખજો. 0 થી fx dx વત્તા 0 થી a f ઓફ 2a માઇનસ એક્સ dx. બરાબર ને? ઓકે, રાઈટ. અચ્છા, હવે આમાં ઘણાને ગડબડ શું થાય છે ઉપયોગ કરવામાં દોસ્તો, કે 0 થી 2a એટલે એવું સમજી લે છે કે અહીંયા 2a મતલબ કે બેકી સંખ્યા જ હોય. તો એકચ્યુઅલમાં એવું નથી. તમે 0 થી પાય હોય ને તો પણ આનો ઉપયોગ કરી શકો. 0 થી પાય હોય સપોઝ, અને માની લો કે ભાઈ સાઇન એક્સ ડીએક્સ છે, તો શું કરવાનું? તો કે 0 થી આનું જે 2aનું એ એટલે અડધું, એટલે 0 થી π/2, બરાબર, સાઇન એક્સ ડીએક્સ, અને વત્તા ફરી પાછું 0 થી π/2 અને 2a માઇનસ એક્સ એટલે શું? સાઇન ઓફ પાય માઇનસ એક્સ.
dx. આવી રીતે ઉપયોગ થાય. આ તો જસ્ટ એમ જ રફ જ બતાવ્યું છે. તમને એવું થાય કે ભાઈ આવું ક્યાં કરવાની જરૂર હતી, કે આમ જોવા જાઓ તો આ બીજું ચરણમાં સાઇન ધન એટલે બંને સરખા થઈ ગયા એટલે 2 ટાઈમ્સ થઈ ગયું. બરાબર ને? ઓકે, એટલે એવું થવાનું. પણ એકચ્યુઅલમાં આ સાઇન છે એની બદલે ધારો કે 10 હોય તો એવું નહીં થાય પાછું. જો બરાબર છે. એટલે આ જે મેં લખ્યું ને એ ગુણધર્મ તરીકે ઉદાહરણ તો ખોટું નથી, પણ નેક્સ્ટ ગુણધર્મ જે છે ને 7 નંબરમાં, તો એમાં બી આ જ વસ્તુ આવશે. હવે તમે જુઓ કે આનો ઉપયોગ થશે ને ત્યારે ગડબડ થશે, એટલે ધ્યાન રાખજો. આ જસ્ટ મેં એમ જ ઉદાહરણ આપ્યું છે. બરાબર. ખરેખર તો જ્યારે મોટા દાખલાઓમાં ઉપયોગ આવશે ને ત્યારે તમને રિયલ સમજાશે કે ભાઈ આ શું છે. ઓકે, અચ્છા, હવે 7મો એનો ગુણધર્મ આવો છે કે જો આ છઠ્ઠાને ધ્યાનમાં રાખજો એટલે 7મામાં શું છે તરત ખબર પડશે. ઓકે, એમાં 2 ભાગ છે કે જો f ઓફ 2a માઇનસ એક્સ બરાબર fx હોય તો, હવે આ ઉપરમાં જો આ એફ ઓફ 2a માઇનસ એક્સ બરાબર fx હોય તો આ બંને કેવા થઈ જાય? સરખા થઈ જાય. એટલે આ જે હું ઉદાહરણ આપ્યું એ જ થયું કે નહીં? આ પાઈ માઇનસ એક્સ તો આ સાઇન એક્સ જ થવાનું ને. તો શું થાય? બંને સરખા થાય એટલે 2 ટાઈમ્સ થઈ જાય. બરાબર. તો ઇન્ટિગ્રેશન ઓફ 0 થી 2a બરાબર fx dxનો જવાબ તો શું થઈ જશે? 2 ટાઈમ્સ 0 ટુ a fx dx થઈ જશે. ઓકે, ખ્યાલ આવે ને? રાઈટ. અને આ જ માં અહીંયા જો fx છે ને એની બદલે જો માઇનસ fx હોય તો શું થાય? f ઓફ 2a માઇનસ એક્સ બરાબર માઇનસ fx આવે. તો આ બંને પદો કેવા થઈ જાય? સરખા સહી થાય, પણ પ્લસ માઇનસ થઈ જાય, અને પ્લસ માઇનસ થાય એટલે ઉડી જાય એટલે 0 થઈ જાય. તો એ વખતે આનો આન્સર 0 થી 2a બરાબર આ નંબર 2 0 થી 2a fx dx બરાબર શું થઈ જશે? 0 થઈ જશે. ઓકે, ક્લિયર એટલું? રાઈટ. હવે નેક્સ્ટ જે ગુણધર્મ છે એ નેક્સ્ટ ગુણધર્મમાં આપણે યુગ્મ ને અયુગ્મ વિધેયનો ઉપયોગ કરવાનો છે. તો હું તમને યાદ કરાવી દઉં પહેલાં. યુગ્મ અયુગ્મ એટલે શું? આમ તો યાદ હોવું જ જોઈએ, પણ તમને ખબર છે કે એફ ઓફ એક્સ બરાબર જો એફ ઓફ માઇનસ એક્સ બરાબર fx થાય, એફ ઓફ માઇનસ એક્સ બરાબર fx થાય તો વિધેય f જે છે એ વિધેય f કેવું છે? યુગ્મ. બરાબર, યુગ્મ એટલે ઇવન. અને જો એફ ઓફ માઇનસ એક્સ બરાબર જો માઇનસ fx થાય, બરાબર છે, જો આવું થાય તો f વિધેયને શું કહેવાય છે? અયુગ્મ. અયુગ્મ વિધેય છે. ઓકે, હવે આ યુગ્મ અયુગ્મ મેં એટલે યાદ કરાવ્યું કે હવે જે ગુણધર્મ નંબર 8 મારે લખવો છે એમાં યુગ્મ અયુગ્મનો ઉપયોગ થશે એટલા માટે. તો 8 નંબરનું જે છે એની અંદર પહેલું કે ઇન્ટિગ્રેશન ઓફ, પહેલાં આમાં એવું છે કે જો કોમન એક ટાઇટલ આવું કે જો ક્લોઝ ઇન્ટરવલ -a ટુ a પર f સતત હોય તો, હવે -a થી a હોય એમાં નંબર 1 એટલે -a થી a fx dx ઓકે ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ 0 ટુ a થઈ જાય. આવું ક્યારે થાય? 2 ટાઈમ્સ 0 ટુ a fx dx થાય જો f વિધેય યુગ્મ હોય. કેવું હોય? યુગ્મ વિધેય હોય. ઓકે, યુગ્મ હોય તો આવું થાય. હવે છે ને આનો ઉપયોગ ખાસો એવો છે અને ખાસ કરીને MCQમાં છે. ધ્યાન રાખજો. અને -a ટુ a fx dx ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જાય. આ 0 ક્યારે થાય? તો કે ભાઈ જ્યારે f વિધેય કેવું હોય? અયુગ્મ હોય. અયુગ્મ વિધેય
હોય. ઓકે, તો આ જે છે ને આ બંને નિયમો એટલે કે ગુણધર્મો એ બંને MCQ માટે ઉપયોગી છે. MCQ માટે ઉપયોગી. ઓકે, એટલે MCQમાં ખાસ કરીને આ અયુગ્મવાળું તો ખાસ કે એમાં શું થાય, કોઈ ગણતરી ના કરવી પડે. તમારે શું કરવું પડે, ખાલી યુગ્મ અયુગ્મ ચેક કરો અને અયુગ્મ આવે તો કોઈ ગણતરી વગર 0. યુગ્મ આવે તો થોડીક બી ગણતરી થાય, કારણ કે 2 ટાઈમ્સ 0 2 એ કરવું પડે એટલા માટે. બરાબર ને? તો આટલા ગુણધર્મો છે દોસ્તો. ઓકે, અને હવે આ બધા ગુણધર્મો અને અગાઉ આપણે જેટલા પણ સૂત્રો, આદેશનો નિયમ, ખંડસહ સંકલનનો નિયમ, એ બધું ધ્યાનમાં લઈ અને આપણે સ્વાધ્યાય 7.11ની ચર્ચા કરીશું. બરાબર છે? ઓકે, રાઈટ. હવે આમ તો છેલ્લું સ્વાધ્યાય છે, સ્વાધ્યાય 7.11, એટલે ઓલમોસ્ટ આ ચેપ્ટર હવે આપણું કમ્પ્લીટ થવા આવ્યું કહેવાય. બરાબર ને? રાઈટ. હવે 2 થી 3 લેક્ચરમાં આ ચેપ્ટર આપણું પૂરું થશે, એટલે શક્યતા કદાચ એવું ખરું કે હું છે ને એકાદું એક્સ્ટ્રા લેક્ચર એમનેમ જ આપણા શિડ્યુલ વગર યુટ્યુબમાં મૂકી દઉં, તો તમે જોઈ લેજો. તો શું છે કે એટલીસ્ટ હું આના પછીનું 8મું ચેપ્ટર છે ને એ પણ તમને ફટાફટ આ તમારી એક્ઝામ પહેલાં સમજાવવાનો પ્રયત્ન કરું, જેથી એટલીસ્ટ તમને 2 ચેપ્ટર મળી જાય. બરાબર છે? ઓકે, હવે ચલો ફટાફટ આમાં ડિસ્કસ કરતા જઈએ છીએ. પહેલાં તો નંબર 1, 0 થી I બરાબર 0 થી π/2 cos સ્ક્વેર x છે. હવે આમ તો સીધું આપણે જૂનું યાદ કરો તો બી થાય. cos સ્ક્વેરનું ગુણિત વાપરો 1 + cos 2x/2 અને પછી તમે ગણશો તોય જવાબ તો આવશે. પણ હવે એ લોકોએ અહીંયા મૂક્યું છે ને, બરાબર, તો આમ તો કંઈ ફરક નથી પડતો, તમે કરી શકો છો. એક્સની બદલે π/2 - x મૂકો, બરાબર, તો cos સ્ક્વેર એક્સનું sin સ્ક્વેર એક્સ થશે. પણ પછી શું, પછી એ તો પેલું ગુણિત વાપરવું જ પડશે. રાઈટ. એટલે ક્યારે કયું સૂત્ર વાપરવું એ થોડું પ્રેક્ટિસથી આઈડિયા આવશે. ઘણી વખત એવું પણ થશે કે આ ઉપરના ગુણધર્મોનો ઉપયોગ કર્યા વગર સીધું તમે અગાઉ જેમ સંકલન ગણતા હતા એમ ગણશો તોય જવાબ આવી જશે. બરાબર. ખાલી ફરક શું પડશે કે એ મેથડમાં 1-2 સ્ટેપ વધારે થશે ને ગુણધર્મ વાપર્યા હશે તો 1-2 સ્ટેપ ઓછા થશે. બરાબર છે? અત્યારે મને લાગે છે કે આમાં આપણે ગુણિત જ કરવાનું રહેશે. બરાબર કે નહીં? રાઈટ. બીજું આમાં કંઈ કરવા જેવું લાગતું નથી. કારણ કે એક્સની બદલે π/2 - x મૂકો તો એક કામ થાય, પછી આને sin સ્ક્વેર એક્સ થાય ને પછી આ બેનો સરવાળો, એવું બી મેથડ છે આમાં, પણ હું અત્યારે એમાં પડતો નથી. એ જ્યારે મને લાગશે ને એ વખતે હું કરીશ. બરાબર છે? છતાં તમને એવું લાગતું હોય તો હું બતાવી તો દઈશ જ. 0 to π/2 અને પછી આગળ તો પેલું સૂત્ર વાપરીને લિમિટ મૂકીને ગણી કાઢવાનું. આગળ હોમવર્કમાં કરી શકશો. બરાબર ને? રાઈટ. તો પછી તમને એવું થાય કે ભાઈ સર તો પછી આ દાખલો આ સ્વાધ્યાયમાં કેમ મૂક્યો? તો એનું રીઝન શું હોય? તો એનું રીઝન આ છે કે અથવા તમે I બરાબર આ રકમ છે cos સ્ક્વેર એક્સ dx 0 થી π/2 અને નંબર 1 આપી દો. પછી એમાં એક્સના બદલે ગુણધર્મ વાપરો તો π/2 - x વાપરશો dx. બરાબર? રાઈટ. અચ્છા, બીજી એક વોર્નિંગ એટલા માટે કહું છું કે તમે એક્સની બદલે ગુણધર્મ વાપરીને a - x વાપર્યું તો ઘણા એવું કરે છે કે ડાયરેક્ટ આ તો π/2 - x એટલે મોઢે જ થાય ને, cos સ્ક્વેર એક્સ આનું sin સ્ક્વેર એક્સ થવાનું, cos સ્ક્વેર π/2 એટલે સીધું લખી કાઢે. રાઈટ. અને સીધું લખશો તો માર્ક્સ કટ થશે. આ પદ લખવાનું જ, ભલે તમને મોઢે આવડતું હોય. મને બી ખબર જ છે કે આનો જવાબ sin સ્ક્વેર એક્સ છે, તોય મેં લખ્યું ને. આ લખવું એટલા માટે પડે દોસ્તો કે આ બતાવે છે કે તમે ગુણધર્મ વાપર્યો. સીધું sin સ્ક્વેર એક્સ લખવાનું નહીં. ઓકે, રાઈટ. તો હવે I બરાબર, હવે હું sin સ્ક્વેર એક્સ લખી દઈશ 0 થી π/2 sin સ્ક્વેર એક્સ dx. આને હું નંબર 2 આપી દઈશ. હવે આ બધા જ દાખલાઓની એક ખાસિયત છે. હવે આ 7.11માં મોટા ભાગના દાખલાઓ 80% ઉપર
કે આવી રીતે મૂળ રકમને 1 નંબર આપવાનું, સાદુરૂપ આપો ને કંઈ પણ ગુણધર્મ વાપરો પછી 2 નંબર આપવાનું, 1 અને 2નો સરવાળો કરવાનો. આ એક ફિક્સ મેથડ છે, 1 અને 2નો સરવાળો એટલે i વત્તા i 2i cos સ્ક્વેર એક્સ વત્તા સાઇન સ્ક્વેર એક્સ, એ પણ નિત્યસમ છે. એટલે સરવાળો કરશો ને એટલે કંઈકનું કંઈક થશે જે આપણા કામનું હશે. બરાબર છે? ઓકે. એટલે હવે શું કરવાનું થશે તમારે? પરિણામ 1 વત્તા 2 કરી દેવાનું. 1 વત્તા 2. ઓકે. તો 2i ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ 0 ટુ પાઈ બાય 2 કોસ સ્ક્વેર એક્સ વત્તા સાઇન સ્ક્વેર એક્સ. અને આ કેટલા થયા? 1. બરાબર. તો 1 dx 0 થી પાઈ બાય 2. બરાબર. હવે 1નું શું થાય? x ફ્રોમ 0 ટુ પાઈ બાય 2. અને એમાં લિમિટ મૂકો, અપર લિમિટ લોઅર લિમિટ, એટલે પાઈ બાય 2 થશે. ઓકે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે આ જે જવાબ આવ્યો એ કોના બરાબર આવ્યો છે? 2i બરાબર. અહીંયા બધા ભૂલ પડી જાય છે. 2iમાંથી i શોધવાનો બાકી, માટે ફાઇનલ i બરાબર પાઈ બાય 4. આ આપણો જવાબ થયો. ધ્યાન રાખશો. આ 2iમાંથી i બનાવવાનું ભૂલતા નહીં. ઓકે, રાઈટ. તો આ જે મેં મેથડ કરી ને દોસ્તો, એ મેથડ કેટલા દાખલાઓમાં આવશે તમને ખબર છે? 2, 3, 4, પછી 7, 8, આ બધા દાખલા 9, બધા દાખલા મોસ્ટ ઓફ 10 નંબર સુધીમાં જે માનાંક સિવાયના અને અમુક છે એ સિવાય બધા દાખલામાં આ જ મેથડ આવશે. કોઈ જ ફરક નહીં. સપોઝ કે હું બીજો દાખલાની ટ્રાય કરું. જો ઇન્ટિગ્રેશન 0 થી પાઈ બાય 2, 0 થી પાઈ બાય 2 અંડર રૂટ ઓફ સાઇન એક્સ અપોન અંડર રૂટ ઓફ સાઇન એક્સ પ્લસ અંડર રૂટ ઓફ કોસ એક્સ ડીએક્સ. બરાબર છે? ઓકે. આ થઈ આપણી રકમ. રકમને હંમેશા નંબર આપી દેવાનો. આની ખાસિયત આ મેથડની. બરાબર. હવે તમારે શું કરવાનું? તો કે ભાઈ આ 0 થી પાઈ બાય 2 છે ને, તો અહીંયા એક્સના સ્થાને સાઇન ઓફ પાઈ બાય 2 માઇનસ એક્સ મૂકી દો. અંડર રૂટ ઓફ સાઇન ઓફ પાઈ બાય 2 માઇનસ એક્સ પ્લસ અંડર રૂટ ઓફ કોસ ઓફ પાઈ બાય 2 માઇનસ એક્સ. આ પદ લખવું, આ ફરી વાર કહું છું, મને બી સીધો આન્સર આવડે છે આવું કંઈ પણ આવે તો, પણ હું સીધો આન્સર લખતો નથી અને હું એવું પણ કહેતો પણ નથી કે હું તમને સમજાવવા માટે આ પદ લખી રહ્યો છું. તમે એક્ઝામમાં ડાયરેક્ટ લખી શકો એવું હું બોલતો નથી. ઓકે. આ પદ બતાવવું અને પછી જ એનો જવાબ લખવો. ઓકે. સો ઇઝ ઇક્વલ ટુ 0 ટુ પાઈ બાય 2 અંડર રૂટ ઓફ કોસ એક્સ પ્લસ અંડર રૂટ ઓફ, આ પણ કોસ એક્સ થઈ જશે અને આ અંડર રૂટ ઓફ સાઇન એક્સ થઈ જશે ડીએક્સ. આ પણ આઈ છે. આને આપી દેવાનું નંબર 2. હવે તમારી એક ઓબ્ઝર્વેશન જોજો કે સાદુરૂપ આપશો ને તો મોટાભાગે એવું થશે કંઈકનું કંઈક સૂત્ર બનશે, છેદ સરખા થઈ જશે. અહીંયા જુઓ બંને છેદ સરખા જ છે. તો હવે પરિણામ 1 વત્તા 2 કરો તો છેદ સરખા હોય એટલે લસા લો તો ખાલી અંશનો જ સરવાળો કરવાનો થાય. ઓકે. એટલે હવે શું કરવાનું? 1 વત્તા 2 કરતા. બરાબર. 1 વત્તા 2 કરું એટલે કે 2i ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 ટુ પાઈ બાય 2. હવે જો ઉપર રૂટ સાઇન એક્સ વત્તા રૂટ કોસ એક્સ, ખાલી અંશનો સરવાળો અને છેદ તો સરખો છે જ, અને એ તમે જોશો તો એ બી રૂટ સાઇન એક્સ પ્લસ રૂટ કોસ એક્સ જ થવાનું, કારણ કે છેદ સરખો જ છે બંને. તો આખો છેદ ઉપર નીચે અંશ છેદ સરખા છે જુઓ, તો કટ થઈ જાય. એને ઉડાડી દો એટલે શું આવી જાય? ઇન્ટિગ્રેશન ઓફ 1 dx ફ્રોમ 0 ટુ પાઈ બાય 2 થઈ જાય દોસ્તો. બરાબર કે નહીં? રાઈટ. અને હવે પાછું 1નું એક્સ ફ્રોમ 0 ટુ પાઈ બાય 2
ફરી પાછું π/2 એનો જવાબ, બરાબર. ઓકે, અને માટે I ઇઝ ઇક્વલ ટુ π/4. પાછું આ 2i છે ને એટલા માટે. હા, ઓકે. આન્સર છેલ્લે 2iમાંથી i બનાવવાનું ધ્યાન રાખજો, એ ભૂલી જતા નહીં. ઓકે, તો આ જ રીતે દોસ્તો બધા, જો ત્રીજો દાખલો, ચોથો દાખલો, હા, આ બધામાં કોઈ ફરક પડતો નથી. સપોઝ હું તમને હવે ડાયરેક્ટ હમણાં માનાંકવાળા દાખલા છે ને એ હમણાં નથી લેતો. આપણે એકચ્યુઅલી રૂબરૂમાં ગણેલા છે, પણ છતાં એકાદો ગણીશ એમાંથી. અત્યારે હું 7મો દાખલો લઉં છું. ઓકે, તો 7મો દાખલો છે એ શું છે? ઇન્ટિગ્રેશન ઓફ 0 to 1 x ઇન્ટુ 1 માઇનસ એક્સની n ઘાત છે. ઓકે, આને આપી દો નંબર 1. હા, હવે આમાં એક્સના સ્થાને શું લખવાનું? 1 માઇનસ એક્સ લખવાનું. એટલે 0 to 1, આ 1 માઇનસ એક્સ, પછી આ બીજા કૌંસમાં 1 માઇનસ એક્સ એની n ઘાત dx. હવે જો આ ધ્યાન રાખશો, આ 1 માઇનસ એક્સ, એક્સના સ્થાને 1 માઇનસ એક્સ લખ્યું અને બહાર માઇનસ નિશાની છે એટલે અંદર નિશાની બદલાશે. 1 ઓછા 1 ઉડી ગયા, બરાબર. માઇનસ માઇનસ પ્લસ એક્સ થયું, એટલે ઇઝ ઇક્વલ ટુ 0 to 1 1 માઇનસ એક્સ ઇન્ટુ એક્સ રેઝ ટુ n. આ ખાલી એક્સ રેઝ ટુ n આવી ગયું ને. હવે જો રકમ હતી ને એનું સાદુરૂપ શક્ય નહોતું, જોયું? હવે આનું સાદુરૂપ શક્ય છે. હવે કૌંસ ખોલી શકાય. હવે કૌંસ ખોલી દો એટલે શું થઈ જશે? આ એક્સ રેઝ ટુ n માઇનસ એક્સ રેઝ ટુ n પ્લસ 1 થાય કે નહીં? ઓકે, સોરી, હજી અપોન તો પછી dx ફ્રોમ 0 to 1, બરાબર કે નહીં? હવે તો આવડશે આગળ. સૂત્ર જ વાપરવાનું, એક્સ રેઝ ટુ n પ્લસ 1 અપોન n પ્લસ 1 અને એક્સ રેઝ ટુ n પ્લસ 2 અપોન n પ્લસ 2 ફ્રોમ 0 to 1. હવે આનું આગળનું સાદુરૂપ છે એ તમે હોમવર્કમાં પતાવજો દોસ્તો. ઓકે, એમાં ધ્યાન રાખજો કે n પ્લસ 1 ને n પ્લસ 2નું કશું નહીં થાય, એટલે આનો આન્સર nના સ્વરૂપમાં આવશે. અપર લિમિટ મૂકશો એ જ જવાબ, કારણ કે લોઅર લિમિટમાં તો બધું 0 થઈ જવાનું. અપર લિમિટને પછી લસા લઈને જે આન્સર આવે એ તમારો આન્સર દોસ્તો, બરાબર કે નહીં? ઓકે, તો જેવો 7મો ગણ્યો છે ને એ વાત મેં કહ્યું ને કે લગભગ 10 નંબર સુધીના દાખલાઓમાં કોઈ જ ફરક પડતો નથી. ઓલમોસ્ટ બધા સિમિલર ટાઈપના દાખલાઓ છે, બરાબર. હવે એમાં આપણે 8મો દાખલો છે એ થોડો આઈએમપી છે, એની હું ફટાફટ ચર્ચા કરી લઉં. આજનો આપણો આ છેલ્લો દાખલો, 0 થી π/4 log of 1 plus 10x dx. ઓકે, હવે આમાં પહેલાં એક્સના સ્થાને π/4 માઇનસ એક્સ લખવાનું. ઓકે, ધ્યાન આપજો. તો log 1 plus 10 π/4 minus x dx 0 to π/4. ઓકે, હવે અહીંયા સરવાળા સૂત્ર આવે. જો આ અગત્યનો કે આઈએમપી કેમ મૂક્યો છે, આમાં પેલું tan ઓફ આલ્ફા માઇનસ બીટાનું સરવાળા સૂત્ર આવે. ઓકે, તો એ સરવાળા સૂત્ર પ્રમાણે log ઓફ 1 પ્લસ આનું સરવાળા સૂત્ર વાપરો તો હું ડાયરેક્ટ, હવે આમાં ડાયરેક્ટ લખું 10 π/4 એટલે 1 ને, તો 10 π/4 માઇનસ 10x અપોન 1 પ્લસ 10 π/4 ઇન્ટુ 10x એટલે ફરી પાછું 10x જ, કારણ કે 10 π/4 તો 1 થાય, હોલ dx. ઓકે, હવે અહીંયા લઈ લો લસા. ઓકે, હવે અહીંયા લસા લો તો 0 થી π/2 log, બોલો સોરી, લસા લઈ અહીંયા એક સાથે ગુણાશે તો 1 પ્લસ 10x પ્લસ 1 માઇનસ 10x, 10x ઉડી ગયા તો 2 અપોન 1 પ્લસ
10x. ઓકે, હવે જોજો એક કમાલની વસ્તુ થાય છે કે આ ભાગાકાર છે, ભાગાકારની બાદબાકી કરી દો. લોગનો ગુણધર્મ એટલે ઇન્ટિગ્રેશન ઓફ log 2 dx માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ log of 1 plus 10x dx. ઓકે, 0 to pi by 4, 0 to pi by 4. ઓકે, ખ્યાલ આવ્યો ને? હવે ધ્યાનથી રકમ જુઓ દોસ્તો, તો આ રકમ છે, આ જે પદ આવ્યું એ પાછી રકમ જ આવી ગઈ. દેખાય છે? log of 1 plus 10x dx 0 થી pi by 4, log of 1 plus 10x dx 0 થી આવી ગયું કે નહીં? તો આની જગ્યાએ પાછું i લખી શકું? તો જો અલ્ટિમેટલી તો પાછું 2i તો થયું જ ને, ભલે 1 અને 2 નંબર ના આપ્યા. હવે log 2 તો અચળ છે પાછું, તો log 2 ને બહાર મૂકી દઉં. ઓકે, log 2 ઇન્ટિગ્રેશન ઓફ 1 dx માઇનસ i, બરાબર ને? એટલે 2i ઇઝ ઇક્વલ ટુ, આ બાજુ i છે ને, એટલે 2i ઇઝ ઇક્વલ ટુ log 2 ઇન્ટુ 1. 1નું શું થશે? હું ડાયરેક્ટ લખી દઉં છું હવે x, બરાબર ને? આનું શું થશે? x ફ્રોમ 0 ટુ pi by 4, બરાબર છે? રાઈટ. હવે આ કિંમત મૂકો તો આ pi by 4 થઈ જવાનું, અને 2 આ બાજુ લઈ જશો એટલે pi by 8 થઈ જશે. એટલે હું ડાયરેક્ટ આન્સર લખી દઉં છું કે i ઇઝ ઇક્વલ ટુ pi by 8 log 2. ઓકે, આ થયો તમારો આન્સર. ઓકે, આ ફાઇનલ ક્લિયર થાય છે દોસ્તો? તો હવે લગભગ 10 નંબરના દાખલાઓ સુધીની ચર્ચાઓ ઓલમોસ્ટ થઈ ગઈ છે. ત્યાં સુધીનું તમે પ્રયત્ન કરી શકો છો. માનાંકવાળામાં ડાઉટ હોય તો રૂબરૂમાં અથવા તો રેકોર્ડિંગમાં આપણે જોઈ લઈશું, નો પ્રોબ્લેમ. અને મેં કહ્યું એમ કોઈ એકાદું એક્સ્ટ્રા લેક્ચર હું શિડ્યુલ વગર પણ મૂકી દઈશ, કારણ કે આપણે એ બાને થોડું 8મું ચેપ્ટર સુધી પહોંચી જઈએ તો તમને એટલું એક્ઝામમાં ફાયદો થાય એટલા માટે. ઓકે, થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે. બાય બાય.